أعوذ بالله من الشیطان اللعین الرجیم بسم الله الرحمن الرحیم. عزیزان محترم، अपना पैगंबर इस्लाम हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम फरमावे છે ઇન્ન અહલલ વરઅ વઝહદ ફી દુનિયા હુમ અવલિયા અલ્લાહ હક્કા, કે જે દુનિયાના અંદરમાં મુત્તકી અને પરહેઝગાર અને જે લોકો ઝાહિદ હોય છે અને જે લોકો દુનિયાના અંદરમાં ઝહદ ઇખ્તિયાર કરે છે તે લોકો હકીકતમાં ખુદાના પ્યારા બંદા અને અવલિયા છે. पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम फरमाव्યું, मन लम याति यौम अलक़ियामत बिथलाथा फक़द खसर, જે લોકો પાસે કયામતના દિવસે ત્રણ સિફાત નહીં હશે તે લોકો નુકસાનીના અંદરમાં છે. વરઉન યુહજિઝહુ અમ્મા હરમ અલ્લાહ, એવું તકવા, એવી પરહેઝગારી, એવું અલ્લાહનો ખૌફ કે જે તકવા થકી તે શખ્સને હરામ વસ્તુઓથી બચાવી શકે, જે તકવા થકી તે શખ્સને અલ્લાહની નાફરમાનીથી બચાવી શકે. બીજી વસ્તુ વહિલ્મુન યરુદ્દુ બિહી જહલુ સુફહા, એવું સહનશીલતા કે જે સબ્રથી, જે હિલ્મથી એ જાહિલોને તે સામનો કરી શકે, એ સફીહોને, એ બેવકૂફોને તે સામનો કરી શકે એવી સહનશીલતા જરૂરી છે. અને ત્રીજી સિફાત કે જે સિફાત અગર જો નહીં હશે તો કયામતના દિવસે તે નુકસાનીમાંથી હશે. ખુલુકુન યુદારી બિહિ નાસ, એવા અખલાક, એવા સારા સ્વભાવ કે જે માણસો સાથે તે વર્તી શકે, એવા સારા અખલાક એક શખ્સ માટે જરૂરી છે. અગર જો આ ત્રણ સિફાતો નહીં હશે તો કયામતના દિવસે તે નુકસાન પામનારાઓમાંથી હશે. અઝીઝાને મોહતરમ, એ અલ્લાહના બંદા એવા છે કે જે અલ્લાહના નેક બંદાઓ બારામાં ખુદાવંદ કરીમ કહે છે કે જે નેક બંદા આપસના અંદરમાં મોહબ્બતથી વર્તે છે, તેઓનું દિલ મસ્જિદો સાથે લાગેલું હોય છે અને શહેરીના ટેમમાં તે લોકો મગફિરતની દુઆ કરતા હોય છે. ઉલાઈકા ઇઝા અરદતુ બિ અહલિલ અર્દ ઉકુબા, એ લોકો એવા છે કે અગર જો ખુદા કહે છે કે દુનિયાના અંદરમાં મને અઝાબ નાઝિલ કરવો હોય તો હું તે નેક બંદાઓ તરફ નજર કરું છું. ફસરફતુલ ઉકુબત અનહુમ, તો તે નેક બંદાઓના કારણથી એ અઝાબને હું નાઝિલ નથી કરતો. અઝીઝાને મોહતરમ, એ અલ્લાહના નેક બંદાઓને ખુદાએ આમ માણસોના અંદરમાં છુપાવ્યા છે. એ નેક બંદાઓ થકી આપણા ઉપર રહેમત નાઝિલ થઈ રહી છે અને તે નેક બંદાઓ થકી આપણા ઉપરથી ખુદા અઝાબને દૂર કર્યો છે. હકીકતમાં તેઓનો અહેસાન છે અને સર્વે લોકો એ અલ્લાહના નેક બંદાઓને મોહબ્બતની નજરથી નજર કરે અને તે અહેસાનનો બદલો અહેસાનથી વારે. પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બીજી હદીસના અંદરમાં ફરમાવે છે, લા યકુનુ રજુલ મિનલ મુત્તકીન હત્તા યુહાસિબ નફસહુ અશદ મિન મુહાસિબતુ શરીક લિશરીકિહી, એક બંદો કદી પણ મુત્તકી અને પરહેઝગાર નથી થઈ શકતો જ્યાં સુધી કે તે શખ્સ તેના નફસનો હિસાબ કરે, એ પ્રમાણે શિદ્દતની સાથે હિસાબ કરે કે જે પ્રમાણે એક શખ્સ બીજા સાથે ભાગીદારીમાં કંઈ કામ કર્યું હોય અને એ શરીક અને તે આસોસિયે તેના ઇક્તિસાદી આસોસિયાનો જે પ્રમાણે હિસાબ લે છે એ પ્રમાણે પોતાના નફ્સ સાથે હિસાબ કરે. અગર જો એ પ્રમાણે સખ્તીની સાથે હિસાબ નહીં કરે તો પછી તે મુત્તકી અને પરહેઝગારના ફહેરિસ્તમાં નહીં આવી શકે. ફયઅલમુ મિન અયના મતઅમુહુ વ મશરબુહુ વ મલબસુહુ, તે શખ્સ હિસાબ કરતા કરતા જાણે કે તેની ખોરાક ક્યાંથી આવી છે અને તેનું પીણું ક્યાંથી આવ્યું છે અને તેના કપડા ક્યાંથી આવ્યા છે. ત્યાર પછી પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસના અંદરમાં ઇરશાદ ફરમાવે છે, યકુલુલ્લાહ વ ઇઝ્ઝતી વ જલાલી, અલ્લાહ
સુબહાનહુ વ તઆલા કહે છે, મારી ઇજ્જતની કસમ, મારી જલાલતની કસમ, લા યુઅથિરુ અબ્દી હવાઈ અલા હવાહુ ઇલ્લા જઅલતુ ગિનાહુ ફી નફસિહી. કોઈ પણ બંદો મારા ઈચ્છાને અગર જો વધારે મહત્વતા તેના નફસન અંદરમાં હશે અને પોતાના ઈચ્છાને દબાવી દેશે મારા ઈચ્છાના સામે, તો એના બદલીના અંદરમાં ખુદા કહે છે, જઅલતુ ગિનાહુ ફી નફસિહી વ હુમુમુહુ ફી આખિરતિહી. તો એ શખ્સ તેના નફસન અંદરમાં બહુ જ તવંગર બની જશે અને આખિરતની વ્યાધિને હું મિટાડી દઈશ. وَضَمِنْتُ السَّمَاوَاتِ وَالْأَرْضِ رِزْقَهُ. અને ખુદા કહે છે કે આસમાનો અને જમીનમાંથી તેની રોજીની જમાનત હું હાથમાં લઉં છું. وَكَفَفْتُ عَنْهُ ضِيقَهُ. અને તે શખ્સની તંગીને હું મદદ કરી અને તેને હું વિશાળ બનાવીશ. وَكُنْتُ لَهُ مِنْ وَرَاءِ تِجَارَةِ كُلِّ تَاجِرٍ. અને ખુદા કહે છે કે એ શખ્સ કે જે પોતાની ઈચ્છાને દબાવી ખુદાના ઈચ્છાને મહત્વતા ધરાવી અને અલ્લાહના ઈચ્છા ઉપર તે અમલ કરે છે અને પોતાના ઈચ્છાઓને દબાવી દે છે, તો ખુદા કહે છે કે હરેક તાજીરોના પછવારે તે શખ્સને હું રાખીશ. وَكُنْتُ لَهُ مِنْ وَرَاءِ تِجَارَةِ كُلِّ تَاجِرٍ. અને ખુદા કહે છે કે હરેક તાજીરો જ્યારે તિજારત કરશે તો તે તાજીરોના પછવારે હું એવી રીતના હઈશ કે આ શખ્સને તે લોકો ફાયદો પહોંચાડે. યાની કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ શખ્સિયતોની એ પ્રમાણે મદદ કરશે અને ગૈબી એવી મદદો આવશે કે જે બારામાં કોઈને ગુમાન પણ નહીં હશે. એટલા માટે ખુદાની ઈચ્છા અને ખુદા જે ચાહે છે એ અલ્લાહની ઈચ્છાઓને જરૂરી સમજે અને ઇન્સાન પોતાની ઈચ્છાઓને છોડી આપે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ પ્રમાણે દુનિયા તથા આખિરતમાં તેની મદદ કરશે. بدمع ذروب بعرج بنا على وادي الطفوف على وادي الطفوف. أزور أخوتي يردع عين واشوف أزور أخوتي يردع عين واشوف أعاين واشوف أشوف أشجارا من كروب وبلا عفيت رمية بوسط الفلم. أشوف أشجارا من كروب وبلا عفيت رمية بوسط الفلم. بدم المصاب بحر التراب يا كربلاء يا كربلاء. يا حادث معمر على كربلاء برمز الشهادة ورمز العلا. يا حادث معمر على كربلاء برمز الشهادة ورمز العلا. بمجد الحسين بنور المبين يا كربلاء. 5 માહે મુહર્રમ આજની તારીખોમાં જનાબે મૂસા અલૈહિ સલામ તે દરિયાનો પાર કર્યા અને બની ઇસ્રાઈલને ફિરૌનના જુલમથી આઝાદ કર્યા અને ફિરૌન તે દરિયામાં ગર્ક થયો અને હલાક થયો. 5 માહે મુહર્રમ આજની તારીખોમાં જનાબે મૂસા અલૈહિ સલાતુ વસલામ કોહે તૂર ઉપર ગયા અને ત્યાં વહી નાઝિલ થઈ. 5 માહે મુહર્રમ આજની તારીખોમાં રિવાયતો પ્રમાણે જનાબે આદમ અલૈહિસ્સલામ શિદ્દતની સાથે બીમાર પડ્યા કે જે બીમારીનો અસરથી તે ઇન્તેકાલ પામ્યા. 5 માહે મુહર્રમની રાત અને દિવસ આપણે જનાબે હબીબ ઇબ્ને મઝાહિર ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નાનપણના દોસ્તની શહાદતની યાદી મનાવીએ છીએ, હાલાંકે તે શહાદત આશુરાના દિવસે થયેલી હતી. والسلام عليكم ورحمة الله وبركاته. يا حادث
حسين